અંકલેશ્વરના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગ સિઝન 1ની ફાઇનલ મેચ યોજાઈ। અત્યંત રોમાંચક દિલધડક ફાઇનલ મેચમાં મેચના છેલ્લા બોલે ભટવાડ કિંગ્સની ટીમ ચેમ્પિયન બની। અંકલેશ્વર મુસ્લિમ સમાજમાં યુવા ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સમાજમાં સંપ અને એકતા જળવાય તેવા શુભ આશયથી સજ્જુ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુલ્લાવાડ સુપર કિંગ્સ અને ભટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ટોસ જીતી ભટવાડ કિંગ્સે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી। મુલ્લાવાડ સુપર કિંગ્સે 20 ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઇમરાન જોલીના 66 રનની મદદથી 168 રન કર્યા હતા। જવાબમાં ભટવાડ કિંગ્સ 168 રન ચેઝ કરતા ઓપનિંગ બેટ્સમેન સાહિલ મિર્ઝાના 74 રનની મદદથી 20મી ઓવરના છેલ્લા બોલે અત્યંત રોમાંચક રીતે એક વિકેટે જીત મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગની પ્રથમ ચેમ્પિયન ટીમનો ખિતાબ જીત્યો હતો। ફાઇનલ મેચ બાદ આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો જહાંગીર ખાન પઠાણ, આમિર મુલ્લા, શરીફભાઈ કાનુગા, શફાકતભાઈ ભૈયાર તેમજ અન્ય આગેવાનો તરફથી ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન બદલ ખેલાડીઓને ઉત્સાહ વધારવાના હેતુસર ઇનામોની વર્ષા થઈ હતી। મેચના અંતે બંને ટીમોને ટ્રોફી એનાયત કરી ટુર્નામેન્ટના સફળ બનાવવા બદલ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાએ તમામ પ્લેયર્સ, ઓનર્સ તેમજ મુસ્લિમ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।